વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા એસપીની ઉપસ્થિતિમાં જ્વેલર્સ અને આંગડિયા સંચાલકો સાથે બેઠક યોજાઈ। મંગળવારના 3 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાડ જિલ્લામાં આવનાર દશેરા અને દિવાળી તહેવારોને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લાના જ્વેલર્સ આંગડિયા પેઢીના સંચાલકો અને તેમના એસોસિએશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તહેવારોના દિવસોમાં સંભવિત છેતરપિંડી ચોરીના બનાવો અટકાવવાના ઉદ્દેશ્ય સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરક્ષાના ભાગરૂપે ગ્રાહકોને ભીડના સમયે સીસીટીવી કેમેરાનું સતત મોનિટરિંગ કરતા રહેવા પર જિલ્લા પોલીસ અધિક્ષકે ભાર મૂક્યો હતો। આજરોજ વલસાડ ડિવિઝનમાં આવેલ વિસ્તારમાં બેંકો, આંગડિયા પેઢી, જ્વેલર્સ એસોસિએશન, વેપારી એસોસિએશન વગેરેના હોદ્દેદારો સાથે પ્રતિનિધિઓ સાથે બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકનો મુખ્ય હેતુ જે નવરાત્રિથી તહેવારોની સિઝન શરૂ થઈ છે અને જે દિવાળી સુધી ચાલશે તે દરમિયાન મોટા પાયે કેશની અને સોના ચાંદીના દાગીનાની હેરફેર થઈ છે। તો આ દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શું પ્રિકોશનરી એક્શન લેવા જોઈએ, શું કાળજી રાખવી જોઈએ એ બાબતે સૂચના આપવામાં આવી હતી। તેમજ બેંકો અને અન્ય એસોસિએશન તરફથી પણ જે કંઈ પેટ્રોલિંગ બાબતની અને જે સલાહ સૂચન લેવામાં આવ્યા હતા અને તે પ્રમાણે એમને આખું પ્લાન આઉટ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ પોલીસ સજ્જ છે। અમારા માધ્યમથી લોકોને શું અપીલ કરશો અને કઈ રીતની તકેદારી કોઈ રાખવી જોઈએ દુકાનદાર? બિલકુલ, સૌ આ મુદ્દે હું બધાને અપીલ કરીશ કે જ્યારે પણ આપ મોટા પાયે ટેક્સનું ટ્રાન્ઝેક્શન કરતા હો ત્યારે પૂરી સાવચેતી રાખો, કોઈ અજાણ્યાનો વિશ્વાસ ન કરો, શક્ય હોય તો 2 કે તેથી વધુ વ્યક્તિઓને સાથે ટ્રાન્ઝેક્શન કરવું, જરૂર જણાય પોલીસની પણ મદદ લેવી કરવા માટે વિનંતી છે। આ ઉપરાંત આપણા જ્યાં સોનાચાંદીની દુકાન છે, પેટ્રોલ પંપ છે, ત્યાં સીસીટીવી જે છે એને વ્યવસ્થિત રીતે ફોકસ રાખો, ચાલુ કન્ડિશનમાં રાખો અને જરૂર જણાય ત્યારે ઓલ્ટરનેટ ડિલિવરીની પણ ઉપલબ્ધિ રાખો। છેતરપિંડી કરનાર લોકો છે જે સિનિયર સિટીઝનો અને જે ઓછું અને જાણતા લોકોને ટાર્ગેટ કરતા હોય છે, તો બેંકોની અંદર એની અંદર કઈ રીતની સેફટી માટે આપણે સલાહ આપો? પ્રથમ તો બેંકોને હું વિનંતી કરીશ કે પોતે પણ ત્યાં પોતાને કસ્ટમર આસિસ્ટન્ટ જેવી હેલ્પ રાખે, જેથી કરીને જે વૃદ્ધો છે, સિનિયર સિટીઝન છે, એમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર તો કોઈ પણ અજાણી વ્યક્તિ મદદ કરવાના બદલે જે એટીએમ કરે છે તો બીજું ચીટિંગ કરે ન કરી શકે એ બેંકો પણ રાખે। આ ઉપરાંત જો કોઈ પોલીસ તરીકે તમને જો જાહેરમાં ખાનગી કપડામાં ઓળખાણ આપે તો હું તમામને વિનંતી કરીશ કે ત્યાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કોઈ પણ પ્રકારનું જે આંગડિયા પેઢી જે છે ત્યાં કોઈ પણ પ્રકારનું ચેકિંગ પોલીસ આ રીતે પોતે ખાનગીમાં કરતી નથી, પોલીસ છે યુનિફોર્મમાં જ કરશે અને આવું કંઈ થાય તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો અને જો ચેકિંગ માટે પાર્સલ ખોલવાનું કહે તો પોલીસ સ્ટેશન જઈને જ ખોલવાનો આગ્રહ રાખવો એ હું તમામને આંગડિયા પેઢીને